નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત વિરોધી નીતિઓ સામે 12 જાન્યુઆરીએ કિસાન સંઘનું મહાસંમેલન। મિત્રો ખાસ કરીને ખેડૂત વિરોધી નીતિઓ અને લાંબા સમયથી મિત્રો પડતર માંગણીઓ સામે અવાજ ઉઠાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે એક વિશાળ અને શક્તિશાળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાલો ગાંધીનગરના નારા સાથે મિત્રો આ યોજનારા આંદોલનમાં અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા સહિત તમામ મિત્રો 11 તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। તો કિસાન સંઘના જણાવ્યા અનુસાર મિત્રો આ શક્તિ પ્રદર્શન ગાંધીનગરના સેક્ટર 17માં વિધાનસભા સામે સવારે મિત્રો 8 વાગ્યાથી શરૂ થશે। તો આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સરકારની મિત્રો એવી નીતિઓ સામે વિરોધ નોંધાવવાનો છે કે જે મિત્રો ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડી રહી છે। ખેડૂત મિત્રો ખાસ કરીને સંઘના આગેવાનો જણાવ્યા મુજબ મિત્રો ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળવા, ખાતર બીજની અછત, સિંચાઈ માટે પાણી અને વીજળીની સમસ્યા તેમજ મિત્રો વધતા જતા કૃષિ ખર્ચ જેવા પ્રશ્નોથી મિત્રો ખેતી પણ મુશ્કેલ બની રહી છે। ખેડૂતો ખાસ કરીને એકજૂટ થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા ગાંધીનગરના આંગણે ઉમટી પડશે। તો આ પ્રદર્શન અંગે માહિતી આપતા અમરેલી જિલ્લાના જે પણ મિત્રો કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ મિત્રો જેબલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ધીરુભાઈ ખાબડા અને મંત્રી વિનુભાઈ દુધત દ્વારા મિત્રો સંયુક્ત રીતે જણાવ્યું છે કે આ આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મિત્રો લોકશાહી ઢબે યોજાશે। આમાં મિત્રો ખેડૂતોની ઘણી બધી પણ એવી મિત્રો માંગણીઓ છે તે પણ મિત્રો રહેવાની છે, જેવી કે મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ, લોન અને દેવામાફી જેવા પ્રશ્નો પણ આમાં મિત્રો સામેલ રહેવાનો છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોનું મહાસંમેલન છે તે મિત્રો 12 જાન્યુઆરીએ યોજાવાનું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ મહિલાઓના ખાતામાં આવશે 10,000 રૂપિયાની સહાય। સરકાર મિત્રો મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। તો આ યોજનાઓ દ્વારા મિત્રો સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના વિકાસમાં ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે। તો ખાસ કરીને મિત્રો બિહાર બાદ આ રાજ્ય પણ મિત્રો મહિલાઓને 10,000 રૂપિયાની સહાય આપવા જઈ રહી છે। તો શું મિત્રો જેવી જ રીતે મિત્રો બિહારની સરકાર મહિલાઓને 10,000 રૂપિયાની સહાય આપે છે તો મિત્રો ગુજરાતની મહિલાઓને પણ આ મિત્રો 10,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? તો તમને મિત્રો જણાવી દે કે હવે મિત્રો બિહાર બાદ આસામની સરકાર પણ મિત્રો એક યોજના વિશે જણાવવા જઈ રહી છે, જેમાં મિત્રો સરકાર મહિલાઓને 10,000 રૂપિયા આપી રહી છે। આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર મિત્રો મહિલાઓ માટે એક મોટી યોજના અમલમાં મૂકી રહી છે। તો બિહાર બાદ મિત્રો આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિકતા અભિયાન શરૂ કર્યું છે ને આ યોજના હેઠળ મિત્રો સ્વસહાય જૂથોની મિત્રો મહિલાઓના તેમના બેંક ખાતામાં સીધા 10,000 રૂપિયા છે તે મિત્રો આપવામાં આવશે। તો ચૂંટણી આવતા મિત્રો આસામની મહિલાઓને 10,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોન મિત્રો 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની તૈયારી। ખાસ કરીને મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો રજૂ કરાયેલા બજેટ 2025માં કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે એક મોટી જાહેરાત કરી હતી। તો આ અંતર્ગત મિત્રો જે પણ ટૂંકા ગાળાની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તો જેનો લાભ મિત્રો આશરે 7.75 કરોડ લોકોને અને ખેડૂતોને મળવાની ધારણા છે। તો આ સરકારનો નિર્ણય આગામી નાણાકીય વર્ષથી લાગુ થવાની શક્યતાઓ છે। ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ મિત્રો ખેડૂતોની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેબિનેટ કૃષિ ધિરાણ માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે। તો આ યોજના હેઠળ મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન લેતા ખેડૂતોને 1.5% સુધીનું વ્યાજ પણ છૂટ
આપવામાં આવશે. તો સરકારનો ઉદ્દેશ મિત્રો કૃષિ ક્ષેત્રને પર્યાપ્ત અને સસ્તું ધિરાણ પૂરું પાડવાનો છે. એક વરિષ્ઠ અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે ખર્ચ, નાણાં સમિતિ, વ્યાજ, સબસિડી યોજના સંબંધિત મૂલ્યાંકન અહેવાલ પર વિચાર પણ કરી રહી છે. સાથે સાથે મિત્રો એવી પણ અપેક્ષા છે કે કેસીસી હેઠળ વધેલી મિત્રો ટૂંકા ગાળાની ક્રેડિટ મર્યાદા આગામી નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ફેબ્રુઆરીની અંદર મિત્રો ખેડૂતોને 12,000 રૂપિયાનો હપ્તો મળશે અથવા તો જાહેર થશે? તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરી દે તો કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવામાં હવે વધુ સમય બાકી નથી રહ્યો. પરિણામે મિત્રો દેશના કૃષિ ક્ષેત્રનો એક મોટો વર્ગ આગામી બજેટ પર નજીકથી મિત્રો નજર રાખી રહ્યો છે. વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂતો સરકાર પાસે રાહતની આશા રાખી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતો પણ એવી આશા છે કે સરકાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો આપવામાં આવતી સહાયમાં વધારો કરશે. તો હાલમાં ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. જો કે હાલના સંજોગોમાં આ રકમ તેને અપૂરતી લાગે છે. તેથી મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર મિત્રો બજેટ 2026માં આ રકમ વધારીને 10,000 રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે. તો ખેડૂતોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીનો ખર્ચ ઝડપથી મિત્રો વધી રહ્યો છે. ખાતર, બીજ, જંતુનાશકો અને ડીઝલ અને કૃષિ સાધનો પહેલા કરતાં પણ ઘણા મોંઘા પણ થઈ ગયા છે. તો આવા સંજોગોની અંદર મિત્રો 6,000ની વાર્ષિક સહાય જરૂરી કરતાં ઘણી ઓછી છે. જો મિત્રો સરકાર આ રકમમાં વધારો કરે છે તો તે મિત્રો ખેડૂતોને કૃષિમાં વધુ સારું રોકાણ કરવા અને ઉત્પાદન વધારવામાં મિત્રો મદદ કરી શકે છે. તો તમને મિત્રો જણાવી દી કે જ્યાં પણ મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મળે છે તેના ઉપર મિત્રો વધારો થઈ શકે છે. તેની જગ્યાએ મિત્રો 10,000 રૂપિયાની સહાય અથવા તો 12,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તામાં મોટો ફેરફાર. જો તમારે પણ મિત્રો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જોઈતો હોય તો આ કામ કરી લેજો. દેશના અન્નદાતાઓ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો ચલાવી રહી છે. તો જેના હેઠળ કરોડો ખેડૂતો નાણાકીય મદદ મેળવે છે. તો આ વર્ષની શરૂઆત સાથે જ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે એક ફેરફાર કરાયો છે. તો કયો ફેરફાર કરાયો છે તેમની વિગતથી વાત કરી દઈએ તો કેન્દ્ર સરકારે પારદર્શકતા વધારવા અને ફ્રોડ રોકવા માટે હવે KYCની સાથે સાથે મિત્રો ફાર્મર આઈડી વધારે પડતું મિત્રો જરૂરી કર્યું છે. એગ્રીસ્ટેક પહેલ હેઠળ બનાવવામાં આવી રહેલી મિત્રો આ ડિજિટલ ઓળખ હવે યોજનાનો લાભ ચાલુ રાખવા માટે એક મિત્રો જરૂરી શરત બની ગઈ છે. આ વર્ષની શરૂઆતથી જ મિત્રો અનેક રાજ્યોની અંદર આ અંગે ખાસ શિબિર યોજવામાં આવી હતી. જો તમે પણ મિત્રો સમયસર તમારો આ વરિષ્ઠ ફાર્મર આઈડી નહીં બનાવો તો તમારો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો છે તે મિત્રો અટકી શકે છે. આ આઈડી ફક્ત મિત્રો પીએમ કિસાન જ નહીં પરંતુ મિત્રો ભવિષ્યમાં ખાતર છે, બીજ છે, પાક વીમો જેવી અન્ય સરકારી સુવિધાઓ માટે પણ સિંગલ વિન્ડો જેવું કામ કરશે. જો હજી સુધી પણ તમે મિત્રો ફાર્મર આઈડી નથી બનાવ્યું તો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 5 દિવસ સુધી મિત્રો ઠંડી વધશે. ભારતીય હવામાન વિભાગ મિત્રો IMDએ ઉત્તર ભારતમાં ઠંડીની લહેર અને ધુમ્મસની ચેતવણી જારી કરી છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મિત્રો દિલ્હીમાં કોલ્ડ ડેની સ્થિતિ બની શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને મિત્રો બિહારમાં સવારે ઘનથી અતિ ઘન ધુમ્મસની આગાહી છે. આગામી 5 દિવસ માટે મિત્રો ખાસ કરીને ન્યૂનતમ તાપમાન 2 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ વધુ ઘટી શકે છે. તો પર્વતીય વિસ્તારોની અંદર મિત્રો બરફ વર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ વધ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારું મિત્રો વારંવાર મિત્રો WhatsApp હેક થઈ જતું હોય તો આ સમાચારના આ વિડીયો જોઈ લેજો. મિત્રો ખાસ કરીને તમે તમારા WhatsApp એકાઉન્ટને હેક થવાથી બચાવી શકશો. WhatsApp મિત્રો એકાઉન્ટને હેકિંગ અને ઓનલાઈન કૌભાંડથી બચાવવા માટે 3 સ્માર્ટ ટિપ્સ ખૂબ જ મિત્રો ઉપયોગી છે. તેમાં સૌ પ્રથમ મિત્રો 2 સ્ટેપ વેરિફિકેશન દ્વારા મિત્રો 6 અંકનો પિન સેટ કરો. તો બીજું ખાસ કરીને મિત્રો 5
પાસ કે સુવિધાનો ઉપયોગ કરી અને એકાઉન્ટને ફિંગરપ્રિન્ટ કે મિત્રો ફેસ લોક સાથે લિંક કરો. ત્રીજું મિત્રો, અજાણ્યા નંબરથી આવતા સ્કેમ કોલ્સ રોકવા માટે મિત્રો સ્લાઇન્સ અનનોન કોલર ઓપ્શન ચાલુ રાખો. આમ મિત્રો કરવાથી તમારા ડેટા અને અંગત વિગતો મિત્રો સુરક્ષિત રહેવાની છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો મનરેગાના 4200 શ્રમિકો 3 માસથી મિત્રો વેતન વિહોણા. ભારત સરકારે મનરેગા યોજનાનું નામ બદલીને જે પણ મિત્રો વીબીજી રામજી કર્યું છે, જેથી મિત્રો ગ્રામ્ય વિસ્તારોના રોજગાર અને સશક્તિકરણને વેગ મળે. જોકે મિત્રો લીમખેડા તાલુકામાં વર્ષ 2023 અને 24માં મંજૂર જ્યાં પણ મિત્રો 660 નવા કુવાની કામગીરીમાં 4200 શ્રમિકોને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના 3 મહિનાની અંદાજે 4 કરોડની મજૂરી હજી મિત્રો ચૂકવાઈ નથી. તો પ્રત્યેક કુવામાં રૂપિયા 3.10 લાખથી વધુ મિત્રો લેબર ચાર્જ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા વર્ષમાં લોન સસ્તી થશે, ઈએમઆઈમાં મિત્રો રાહતની આશા. નવા વર્ષમાં મિત્રો આરબીઆઈ વ્યાજ દરમાં 0.50% ઘટાડો કરી શકે છે, જેનાથી મિત્રો હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે. મિત્રો ખાસ કરીને આઈઆઈએફએલ કેપિટલના રિપોર્ટ મુજબ 2025માં 1.25%ના ઘટાડા છતાં હજુ દર મિત્રો ઘટાડવાની શક્યતાઓ છે. રેપો રેટ અને મિત્રો કોર ઇન્ફ્લેશન વચ્ચેનો તફાવત 2.8% છે, જે સરેરાશ મિત્રો 1.1% કરતાં વધુ હોવાથી રેટ કટના સંકેત આપે છે. આ નિર્ણયથી મિત્રો સામાન્ય લોકોના માસિક હપ્તા ઈએમઆઈમાં મોટો ઘટાડો પણ જોવા મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટના સુનાવણી. મિત્રો ખાસ કરીને રખડતા કૂતરાઓના ત્રાસ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરાશે. મંગળવારે કોર્ટે મિત્રો અરજીઓની મોટી સંખ્યા જોઈ ટિપ્પણી કરી હતી કે મિત્રો માણસોના કેસમાં પણ આટલી અરજીઓ નથી આવતી. તો 3 મિત્રો જજોની બોન્ચ શાળાઓ, હોસ્પિટલો અને રેલવે સ્ટેશનો જેવા મિત્રો જાહેર સ્થળો પર નાગરિકોની સુરક્ષા અને પ્રાણી કલ્યાણ વચ્ચે સંતુલન જાળવવાના મુદ્દે કોઈ પણ મિત્રો મહત્વનો આદેશ આપી શકે છે. જીઓ મેમ્બ્રેન મિત્રો ફિટ કરવા મળશે સહાય. રાજ્યના જે પણ ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદના મિત્રો પાણીનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા માંગતા હોય તો તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો નિર્ણય કર્યો છે. તો જેના ભાગરૂપે મિત્રો આજે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઓનલાઈન ડ્રો કરીને વિવિધ જિલ્લાના 185 જેટલા ખેડૂતોને લાભવિંત કર્યા હતા. તો આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રો ડ્રોપ મોર ક્રોપના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરના સઘન આયોજન કરવામાં આવ્યું છે. તો રાજ્યના ખેડૂતો વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને પાણીનો મિત્રો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે કરી શકે તે આશયથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવે છે. તો જેના મિત્રો રાજ્યના 13 જિલ્લાના 40 તાલુકાઓમાં 185 ખેડૂતોને આમનો લાભ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા મળે છે 12,000 રૂપિયાની સહાય. જો તમારે પણ મિત્રો શૌચાલય બનાવવું છે તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા 10,000 સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, તો તેમને મિત્રો વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના મિત્રો 2024 અને 25 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ વિસ્તારોની અંદર અને મિત્રો શહેરી વિસ્તારોની અંદર બંને વિસ્તારોની અંદર શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય તમારા ઘરની અંદર મિત્રો પહેલેથી મિત્રો શૌચાલય નથી તો તમે મિત્રો આ યોજના માટે અંદર જે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા મિત્રો અલગ છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી મિત્રો ઓછી છે। મેઘાલય હરિયાણા જેવા મિત્રો રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે। તો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે। ઉપર મિત્રો તમે ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,000 રૂપિયા આસપાસ રહેલી છે, જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક 25,000 કરતા વધારે છે। જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે। તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો અને કરોડો રૂપિયાનું દેવું છે। ખાસ કરીને મિત્રો જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે। આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે। તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।